વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેક્સેશન 2માં કેપિટલ ગેઇન્સમાં ઉદાહરણ નંબર 12 જોઈશું. એ ઉદાહરણ નંબર 12માં નિવેશ પરના યુનિટ્સમાં રોકાણ કરવાથી લાંબા ગાળાની મૂડી મિલકતની ફેરબદલી થતાં મૂડી નફાની કરમુક્તિ કલમ 54E મુજબ કેવી રીતે કરમુક્તિ મળે એ વિશે સમજવાનું છે. તો પહેલીની જોગવાઈ જોઈએ કે ભાઈ 54E મુજબ આપણે કરમુક્તિ મેળવવી હોય તો લાંબા ગાળાની એક અથવા વધુ મિલકતો ફેરબદલ કરેલી હોવી જોઈએ. ઓછામાં ઓછી એક તો કરેલી, બરાબર છે. કરદાતાએ કેન્દ્ર સરકારે બહાર પાડેલી નોટિફિકેશન 1/4/19 મુજબ રોકાણ કરેલું હોવું જોઈએ. પછી ત્રીજું છે, આવી લાંબા ગાળાની મિલકત 1/4/16 કે ત્યાર પછી 6 માસના ગાળામાં રોકાણ કરવું જોઈએ. એટલે કે 1/4/16 પછી જો તમે મૂડી નફો લીધેલો હોય તો તમારે એ રકમ જે મૂડી નફાની આવી એને 6 માસની અંદર રોકાણ કરી નાખવું જોઈએ. જો તમે એમાં રોકાણ ના કરો તો 54E મુજબ તમને કરમુક્તિ મળતી નથી. આવી નવી મૂડી મિલકતમાં તમે રોકાણ કરો તો એની મર્યાદા 50 લાખ સુધી છે. 50 લાખથી વધારે નથી, બાકીની પછી કર પાત્ર છે. જો વિશિષ્ટ મૂડી મિલકત એટલે કે યુનિટ્સ વગેરેમાં તમે રોકાણ કરો અને એની પડતર કિંમત લાંબા ગાળાના મૂડી નફાથી ઓછી ન હોય, એટલે કે એની કિંમત વધારે હોય, તો પૂરેપૂરો લાંબા ગાળાનો નફો કરમુક્ત મળે છે અને બાકીનો નફો કરપાત્ર ગણાશે. વિશિષ્ટ મિલકતો ગીરવે મૂકી હોય અને એના ઉપર લોન લેવામાં આવેલી તો તેને વેચાણ ગણવામાં આવશે. યુનિટ્સ કે બીજું તમે જે ગીરો મૂકેલી હોય અને એના ઉપર તમે લોન લીધેલી હોય તો વેચાણ કર્યું છે એમ જ માનવામાં આવશે. તો મિત્રો, એનો એક દાખલો છે, આપણે જોઈએ. ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12ની અંદર એક મિત્ર છે, એ કેવી રીતે કરે છે જો. આગામી વર્ષ 2023માં જે મકાન ખરીદ્યું હતું તે મકાન એમણે 26/12/23ના રોજ 4,55,00,000 લાખમાં વેચેલ. આ મકાનની સૂચકાંક આધારિત કિંમત 89 લાખ ગણાય અને ટ્રાન્સફરને લગતા ખર્ચા 3,11,000 છે. હવે કરમુક્તિનો લાભ મેળવવાના હેતુથી એણે કલમ 54E મુજબ રોકાણ કર્યું. કેવી રીતે રોકાણ કર્યું? 25/2/24ના રોજ રહેઠાણ કરેલ ખરીદની મકાનની ખરીદ મકાન એક લીધું 2,62,89,000. તારીખ 3/3/24 અને 10/6/24ના રોજ અનુક્રમે 33 લાખ અને 30 લાખનું પંચવર્ષીય NHAJના બોન્ડ્સમાં રોકાણ કર્યું જે કલમ 54E મુજબ હતું. એટલે એની શરતો પલાતી હતી એમ. તો આપણે 24-25 આકારણી વર્ષ માટે કરપાત્ર મૂડી નફાની ગણતરી કરવાની છે. સમજાઈ ગયું મિત્રો? આ એની રકમ છે. તો હવે મિત્રો આપણે જોઈએ તો મકાનની વેચાણ કિંમત 4,55,00,000 છે. એમાં ટ્રાન્સફરને લગતા ખર્ચા અને સૂચકાંક આધારિત જે એની મૂળ પડતર છે એ બાદ થશે. બંનેનું ટોટલ બાદ કરી 92,11,000 તો 3,62,89,000 લાંબા ગાળાનો નફો કહેવાય. બરાબર છે. લાંબા ગાળાના નફામાં એને શું શું કરમુક્તિ મળશે એમાં લખેલું છે એને કે નવું મકાન લીધું. ક્યારે લીધું? 25/2ના. આપણે જોઈ લેવાનું 6 મહિના અંદર રોકાણ કરવું જોઈએ તો કરેલું છે, કારણ કે એને મકાનનું વેચ્યું છે 26/12/23ના, રોકાણ કર્યું છે 25/12/24ના, એટલે 6 મહિનાની અંદર છે. બરાબર, બધું 6 મહિનાની અંદર જ કર્યું છે એને. તો 2,62,89,000 એ કરમુક્તિમાં આવશે. બીજું છે બોન્ડ્સમાં રોકાણ કર્યું છે એને જેવું, એક 33,000 અને 33 લાખ ને 30 લાખ, તો 33 લાખ ને 30 લાખ. તો બોન્ડ્સના રોકાણમાં મિત્રો આપણે 54E મુજબ નવી મિલકત 50 લાખ સુધી કરમુક્તિ છે, પછી નથી. એટલે આમાં કેટલા લખશું આપણે? 50 લાખ. કેટલા લખશું? 50 લાખ. તો ટોટલ 2,62,89,000માં 50 લાખ ઉમેરો તો 3,12,89,000 રૂપિયાની કરમુક્તિને મળે. એટલે લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો 50 લાખ ગણાય. કેટલો ગણાય? 50 લાખ. મિત્રો, આમાં તમને બરાબર ખબર
પડી ગઈ હશે. બરાબર છે. જો 2,62,89,000 છે એ 54 કલમ 54 હેઠળનું છે. 54 ઈ નથી, ઈ ધ્યાન રાખજો. તમને એમ થાય કે સાહેબ 2,62,000 એ છે ને 54 એ મકાન વેચ્યું છે એને 26/12/23 રોજ 4,55,00,000 અને પછી રોકાણ કર્યું છે એને 2,62,000નું 25/2/24 રોજ. બરાબર છે. તો એ કલમ 54 હેઠળ નવા રહેઠાણના મકાનની પડતર કિંમત છે એટલે એને બાદ મળશે અને બાકીના રોકાણનું 24 મુજબ એને બાદ મળશે. બરાબર. તો ટોટલ 3,12,89,000 અને બાકી વધ્યા 50 લાખ. તો 50 લાખ એ નવા ગ્રાહકનો કરમુક્તિ નફો ગણાશે. મિત્રો, જય સિયારામ, જય દ્વારિકાધીશ.